નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકપક્ષ ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર ટીમ્બીથી। ટીમ્બી જિલ્લા પંચાયત બેઠક પર ગરમાયું રાજકારણ। કોંગ્રેસના ઉમેદવાર ટેકુભાઈ વરુના ભાજપ પર આકરા પ્રહારો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા અમરેલી જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે। ટીમ્બી જિલ્લા પંચાયત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અને જિલ્લા કોંગ્રેસ ઉપાધ્યક્ષ ટેકુભાઈ વરુએ ભાજપના ઉમેદવાર અને સ્થાનિક સત્તાધીશો વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। માટી કૌભાંડના ગંભીર આક્ષેપો। ટેકુભાઈ વરુએ વિડીયોમાં ટીમ્બી ગામની સરકારી અને ગૌચર જમીનની સ્થિતિ બતાવતા દાવો કર્યો છે કે અહીં મોટા પાયે માટી કૌભાંડ આચરવામાં આવ્યું છે। તેમણે આક્ષેપ કર્યો છે કે છેલ્લા 10 વર્ષથી અહીં માત્ર માટી વેચવાનું જ કામ થયું છે અને જનતાના હિતમાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી। ટેકુભાઈએ ભાજપની કાર્યશૈલી પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે જેમ વોશિંગ મશીનમાં કપડાં ધોવાઈ જાય તેમ ભ્રષ્ટાચાર કરનારા સત્તાધીશો ભાજપમાં જોડાય એટલે તેમનો ભ્રષ્ટાચાર ધોવાઈ જાય છે। કરોડોનું માટી કૌભાંડ કરનારાઓને જ ભાજપે ફરીથી જિલ્લા પંચાયતની ટિકિટ આપી છે। જનતાને હિસાબ માંગવા અપીલ। ચૂંટણી પ્રચારના ભાગરૂપે તેમણે ટીમ્બીની જનતાને અપીલ કરી છે કે જ્યારે ભાજપના ઉમેદવારો મત માંગવા આવે ત્યારે તેમને છેલ્લા 5 વર્ષમાં કરેલા કામોનો હિસાબ માંગવો જોઈએ। તેમણે લોકોને જાગૃત રહી અને મતદાન કરવા વિનંતી કરી છે। આ વિડીયો સામે આવ્યા બાદ હવે ભાજપ તરફથી શું પ્રતિક્રિયા આવે છે તે જોવું રહ્યું। આગામી દિવસોમાં માટી કૌભાંડનો મુદ્દો જિલ્લાના રાજકારણમાં વધુ ગાજવાની શક્યતા છે। બ્યુરો રિપોર્ટ, લોકપક્ષ ન્યૂઝ, રમેશ સત્યની સાથે। મિત્રો, આ વિડીયો ટીમ્બીની સરકારી જમીન અને ગૌસરનો છે તે આપ પહેલા જુઓ। જોયો આ વિડીયો? ટીમ્બી સરકારી જમીન અને ગૌસરમાં માટી કૌભાંડ જે કર્યું છે તેનો આ વિડીયો છે। પરંતુ આ માટી કૌભાંડને કારણે ગામ પંચાયતના સત્તાધીશો જેમ વોશિંગ મશીનમાં નાખો અને કપડાં ધોવાઈ જાય એમ ભાજપમાં પ્રવેશ કરે એટલે તેમનો ભ્રષ્ટાચાર ધોવાઈ ગયો અને અત્યારે આ જ સત્તાધીશોને પાછી ભાજપે જિલ્લા પંચાયતની ટિકિટો આપી છે। આ કરોડોનું માટી કૌભાંડ કરનારાઓ અત્યારે પાછા મત માંગવા નીકળ્યા છે। 10 વર્ષ સુધી નકરી માટી વેચી છે અને ટીમ્બીની જનતાનું કોઈ એક પણ કામ નથી કર્યું। ત્યારે ટીમ્બીની જનતાને હું વિનંતી કરું છું કે આ વોશિંગ મશીનમાં ધોયેલા માણસો તમારી પાસે મત માંગવા આવે તો એમની પાસે તમે 5 વર્ષનો ગામ પંચાયતનો હિસાબ માંગજો અને ત્યારબાદ મતદાન કરજો।